ભારતના કડક વલણથી શનિવારે મોડી રાતથી આંતરરાષ્ટ્રીય બોર્ડરથી લઈ LOC સુધી શાંતિપૂર્ણ માહોલ. ના ડ્રોન દેખાયા, ના થયું ફાયરિંગ. અમૃતસરમાં રેડ એલર્ટ યથાવત. પાકિસ્તાની ગોળીબારમાં સરહદ પર BSFના સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ. સરહદી વિસ્તારમાં હજુ પણ દહેશત, બંકરમાં રહેવા લોકો મજબૂર. ભારત પાકિસ્તાન તણાવને લઈને 1 કલાક બાદ ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ. બંને દેશ વચ્ચે હાલની સ્થિતિને લઈને અપાશે માહિતી. શસ્ત્ર વિરામ પર ભારત પાકિસ્તાનની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી પ્રશંસા. સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું, આશા છે કે કાશ્મીર મુદ્દે સમાધાન નીકળશે. હજુ 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે વરસાદ. 59 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે 2 ડ્રગ્સ માફિયા ઝડપાયા સુરતમાં. પાંડેસરાના LIG આવાસમાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન.